વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર। આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં 11મા પાઠમાં બાકી છે ત્યાંથી શીખીશું। આપણે આબોહવાનો ટૉપિક સુધી આવ્યા છે। તો ટૉપિકનું નામ છે આબોહવા। સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા। આબોહવા એટલે કે સામાન્ય રીતે કોઈપણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ તેને આબોહવા કહેવામાં આવે છે। અંડરલાઇન કરજો। આબોહવા સ્થાનિક પરિસ્થિતિ જેવી કે તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ અને ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે। આબોહવા તે શાના આધારે નક્કી કરવામાં આવે છે? તો તે તાપમાન, ભેજ, વરસાદ, હવામાનનું દબાણ અને ધુમ્મસના આધારે નક્કી કરવામાં આવે છે। આબોહવા જે તે પ્રદેશની સજીવસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે। જે આબોહવાની અસર કોને કોને થાય છે? તો જે તે પ્રદેશની સજીવસૃષ્ટિ હોય, પ્રાણીસૃષ્ટિ હોય અને માનવ જીવનને પણ એ સીધી અસર કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આબોહવાનો ટૉપિક આખો અંડરલાઇન કરી લેવું। ત્યાર પછીનો ટૉપિક છે આપણો તાપમાન। હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે। હવામાં રહેલી જે ગરમીની જે સપાટી છે તેને શું કહેવામાં આવે? તો તાપમાન કહેવાય છે। અંડરલાઇન કરજો। વાતાવરણમાં તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે। વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન શું અનુભવાય છે? તો ફેરફાર અનુભવાય છે। તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે। તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાતું રહે છે। શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે। શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન કેવું હોય છે? વધુ। એટલા માટે આપણને શિયાળા કરતાં વધારે ઉનાળામાં વધારે ગરમી લાગે છે। સૂર્યઘાટ, જેને અંગ્રેજીમાં ઇન્સોલેશન કહેવાય છે, એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે। તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ હોય તો એ શું છે? તો સૂર્યઘાટ, જે અંડરલાઇન કરજો। સૂર્યઘાટનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે। સૂર્યઘાટનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ કેવું થતું જાય? તો ઘટતું જાય છે। આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે, જેના કારણે જે ધ્રુવ પ્રદેશો જે છે તે શેનાથી ઢંકાયેલા છે? તો બરફથી। એટલા માટે એકદમ ઠંડા પ્રદેશો છે। જે ધ્રુવ પ્રદેશો કેવા છે? તો ઠંડા છે, બરફથી ઢંકાયેલા છે। અંડરલાઇન કરજો। જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં। જે આપણે ખેતી કરીએ એના જે પાકો હોય તે જો પૃથ્વીનું તાપમાન વધી જાય તો એ ઉગી શકતા નથી। શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે। ગામડાઓમાં વૃક્ષો ને લીલી હરિયાળી વધારે હોય છે, જ્યારે શહેરોમાં વૃક્ષો વધારે પ્રમાણમાં હોતા નથી। જ્યાં જુઓ ત્યાં તમને મકાનો, ઉદ્યોગો, રસ્તાઓ આવું બધું જ હોય, જેના કારણે ખુલ્લો વિસ્તાર વધારે હોય છે, જેથી શહેરોમાં તાપમાન કેવું હોય છે? તો વધારે અનુભવાય છે। તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો પણ હોય છે। અગાડી કીધું તેમ જે પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો, જેના લીધે પણ શહેરોનું તાપમાન વધારે હોય છે। હવે પછીનો આપણો ટૉપિક છે વાતાવરણનું દબાણ। પૃથ્વીની સપાટી, પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે। હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે। તેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે। અંડરલાઇન કરજો। સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે। સમુદ્રની સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે। પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે। પૃથ્વીની સપાટીથી આપણે જેમ ઉપર જતા જઈએ તેમ તેમ વાતાવરણમાં દબાણ કેવું થતું જાય? તો ઘટતું જાય છે। અંડરલાઇન કરજો। વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે
અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. જ્યાં ઓછું તાપમાનવાળા પ્રદેશો હોય ત્યાં વાતાવરણ કેવું છે? તો ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. જ્યાં શું દબાણ હોય? તો વાતાવરણનું દબાણ વધારે ભારે હોય છે. હવે પછીનો આપણો ટોપિક છે પવનો. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી જે ગતિશીલ હવાને શું કહેવામાં આવે છે? તો પવન કહેવામાં આવે છે. અંડરલાઇન કરજો. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે તેના મુખ્ય 3 પ્રકારો છે. પહેલું કાયમી પવનો, બીજું મોસમી પવનો, ત્રીજું દૈનિક સ્થાનિક પવનો. જે નીચે કોષ્ટક જેવું બનાવ્યું છે તેમાં બી પવનોના પ્રકારો બતાવ્યા છે. તો કાયમી, મોસમી, દૈનિક કે સ્થાનિક. હવે કાયમી પવનોના પણ અલગ પ્રકાર છે. તો તે કયા કયા છે? તો વ્યાપારી, પશ્ચિમીય અને ધ્રુવીય. કાયમી પવનોના પ્રકારો કયા કયા છે? તો વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો. જ્યારે મોસમી પવનોના પ્રકારોમાં કયા કયા છે? તો ઉનાળાના મોસમી પવન અને શિયાળાના મોસમી પવનો. અને દૈનિક કે સ્થાનિકમાં આવે છે દરિયાઈ જમીન લહેરો અને પર્વત ખીણની લહેરો. દૈનિક કે સ્થાનિકના પ્રકારો કયા કયા છે? તો 2. તો એ કયા કયા છે? તો દરિયાઈ અને જમીન લહેરો અને પર્વત ખીણની લહેરો. આ જે કોષ્ટકને પણ ટીક કરી લેવું એ પણ ઉપયોગી છે. એમાંથી પણ પરીક્ષામાં પૂછી શકાય. હવે જે પવનોના પ્રકારો છે એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. તો પહેલું છે કાયમી પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારેમાસ નિશ્ચિત દિશામાં પવનો વાય છે, જેને કાયમી પવનો કહે છે. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગોમાં બારેમાસ નિશ્ચિત દિશામાં જે પવનો વાય છે તેને કેવા પવનો કહેવાય છે? તો કાયમી પવનો કહેવાય છે. કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. ઉપર જોયું તે પ્રમાણે કાયમી પવનોમાં કયા કયા પવનોનો સમાવેશ થાય છે? તો વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. અંડરલાઇન કરી દેજો. બીજું મોસમી પવનો. પૃથ્વી સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે. પૃથ્વી સપાટી ઉપર કેટલાક પવનો કેવા વાય છે? તો ઋતુ પ્રમાણે. અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય પણ છે. તેની દિશા ઋતુ પ્રમાણે શું થાય છે? તો બદલાય છે. તેને મોસમી પવનો કહેવાય છે. તેને કયા પવનો કહેવાય છે? તો મોસમી પવનો. અંડરલાઇન કરજો. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ પણ કહેવાય છે. આપણા ભારત દેશમાં પણ આ પવનો વાય છે. તેથી આપણો દેશ કેવો દેશ કહેવાય? તો મોસમી પવનોનો દેશ કહેવાય છે. અંડરલાઇન કરતા રહેજો. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનના ઉદાહરણ છે. એ પણ અંડરલાઇન કરી લેવું. ત્યાર પછી નંબર 3 દૈનિક કે સ્થાનિક પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહેવાય છે. પૃથ્વી સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે, કેવા સમય માટે? તો ટૂંકા જ સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહેવામાં આવે છે. અંડરલાઇન કરજો. સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે દરિયાઈ કે જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, જેને આપણે લૂ અને શીતલહેર વગેરે પણ કહેવાય છે. એ પણ અંડરલાઇન કરી લેવું. નીચે આટલું જાણવામાં જુઓ. અરબી ભાષાના શબ્દ મોસીમ પરથી
પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. જે મોસમી પવનોનું નામ શાના પરથી આપવામાં આવેલું છે તે અરબી ભાષાનો શબ્દ છે મોસમ, તેના પરથી મોસમી નામ પડેલું છે. બીજું, હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત, જેને વાવાઝોડું પણ કહેવાય છે, જે એનો ઉદ્ભવ છે. હવાના દબાણના આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત કે વાવાઝોડું ઉદ્ભવે છે. ચક્રવાતને ટાયફૂન, હરિકેન, ટોર્નેડો પણ કહેવાય છે. જે ચક્રવાત આવે છે જેને બીજા કયા નામે ઓળખવામાં આવે તો ટાયફૂન, હરિકેન અને ટોર્નેડો. 60 થી 80 કિલોમીટર કલાકની ઝડપના પવનને તોફાની પવન, જ્યારે 80 થી 120 કિલોમીટરના પવનને વાવાઝોડું કહેવાય છે. તોફાની પવનો કોને કહેવાય? તો 60 થી 80 કિલોમીટર કલાકની ઝડપે જે વાય તેને તોફાની પવનો કહેવાય. અને જ્યારે 80 થી 120 કિલોમીટર કલાકના ઝડપે જે પવન ફૂંકાય તેને વાવાઝોડું કહેવાય છે. આટલું જાણોને પણ ખાસ અંડરલાઈન કે ટીક કરી લેવું. આઈએમપી છે પરીક્ષા માટે. નીચેના ચિત્રમાં તમે જુઓ તો પવન દિશા દર્શક, જે પવનની દિશા બતાવતું જે યંત્ર છે તેનું ચિત્ર આપવામાં આવેલું છે. એ યંત્રને પવન દિશા દર્શક યંત્ર કહેવાય છે, જે પવન કઈ દિશામાંથી કઈ દિશામાં વાતો છે તે બતાવે છે. અને બીજું, પવન વેગ માપક. બીજું ચિત્ર શાનું છે? તો એ પવનનો વેગ, એટલે પવન કેટલી ઝડપે ફૂંકાય છે તે માપવાનું સાધન, જેને પવન વેગ માપક સાધન કહેવાય છે. આ બે ચિત્રને પણ તમારે ખાસ ટીક કરી લેવું. હવે પછીનો આપણો ટૉપિક છે ભેજ. સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે. સમુદ્ર અને જળાશયોમાંથી જે પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે તેને શું કહેવાય છે? એને ભેજ કહેવાય છે. ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. ભેજ એ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃપ્રાપ્ત થાય છે. જે વાતાવરણમાં રહેલો ભેજ તે ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળોની રચના થાય છે અને એ વાદળોમાંથી વરસાદ પડે છે અને એ વરસાદ દ્વારા એ ફરીથી પૃથ્વી સપાટી પર મળે છે. અંડરલાઈન કરી દેજો ભેજનો ટૉપિકને. હવે પછીનો આપણો ટૉપિક છે આબોહવા અને માનવ જીવન. જેના અલગ અલગ મુદ્દા આપેલા છે એ બધા જ મુદ્દાને ખાસ ટીક કરી લેવું તમારે. આઈએમપી જ છે. ટૂંક નોંધમાં પૂછી શકાય છે આબોહવા અને માનવ જીવન. કોઈપણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે. કોઈપણ પ્રદેશની આબોહવાની અસર શેના પર જોવા મળે? તો ખોરાક, પોશાક અને રહેઠાણ પણ જોવા મળે છે. વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે. જે પ્રદેશમાં વધારે વરસાદ પડતો હોય તો ત્યાંના ઘરના છાપરા એકદમ વધારે ઢોળાવવાળા, એટલે કે વધારે ત્રાંસા, વધારે ઢોળાવવાળા રાખવામાં આવે છે, જેથી ઝડપથી પાણી નીચે ઉતરી જાય. જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાનો ઓછા ઢોળાવવાળા સપાટ છાપરાવાળા જોવા મળે છે. તો જ્યાં ઓછો વરસાદ પડતો હોય તો ત્યાંના મકાનોના છાપરાનો ઢોળાવ કેવો હોય છે? ઓછો હોય છે અને એકદમ સપાટ પણ જોવા મળે છે. જે રીતે આપણે આપણા ઘરે ધારો કે આપણે પતરાવાળું ઘર હોય તો પતરાનો ઢોળાવ થોડો આપણે ઓછો રાખીએ છીએ. કોઈના ઘરે સ્લેબવાળું ઘર હોય તો સ્લેબનો ઢોળાવ તો એકદમ સરખો જ હોય છે. એ રીતના જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટાભાગે લેવાતા હોય છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના
લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોના ખોરાકમાં મકાઈ લેવાય છે. જે તે પ્રદેશના જે ખેતીના પાકો થાય તે જ પાકો લોકો ખોરાકમાં લે છે. જે રીતે આપણે મેદાની પ્રદેશના લોકો ઘઉં લે છે અને પર્વતીય વિસ્તારના લોકો મકાઈ લે છે. જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ ઊની વસ્ત્રોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો. જે પ્રદેશમાં ઠંડી વધારે હોય તો ત્યાંના લોકો આખું શરીર ઢંકાઈ જાય તેવા ગરમ ઊનની બનાવટના વસ્ત્રોનો ઉપયોગ કરે છે. જેવા કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો લદ્દાખના લોકો આ રીતના કપડાં પહેરે છે. અને ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે. જ્યાંનું આબોહવા ગરમ હોય, જ્યાં ગરમી વધારે પડતી હોય તો તે પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો. ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે અરબસ્તાનના લોકો. ગરમ રણ પ્રદેશ હોય તો ત્યાં સતત રેતી ઉડતી રહેતી હોય છે. રેતીના જે ઝીણા ઝીણા કણો હોય તે હવામાં ઉડતા હોય તે માથામાં વાળમાં ભરાઈ ન જાય એટલા માટે લોકો રૂમાલ કે કપડું જેવું વીંટાળી રાખે છે. એ લોકો ક્યાંના છે તો દાખલા તરીકે અરબસ્તાનના જે રણ પ્રદેશ છે ત્યાંના લોકો આ રીતે માથા પર રૂમાલ કે કપડું વીંટાળીને રહે છે. ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ આળસુ. જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકો કાર્યક્ષમતા વધુ હોય છે. ગરમ અને ભેજવાળી આબોહવા ક્ષેત્રોના જે માનવનો સ્વભાવ આળસુ હોય છે. કેવો હોય છે તો આળસુ. કારણ કે ત્યાંની આબોહવા એવી છે એટલા માટે. તો જ્યારે સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોના આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે. લોકોની જે કામ કરવાની ક્ષમતા કેવી હોય તો વધારે હોય છે. મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. જ્યારે મોસમી આબોહવા પ્રદેશોના જે વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આબોહવાને માનવ જીવનના 8 મુદ્દાને ટીક કરી લેવું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હવે પછીનો આપણો ટૉપિક છે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર રહેલ છે. આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ, માટીના થરની જાડાઈ પર પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે. આ ઘટકોમાં રહેલ વિભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને પ્રકારના ફેરફાર જોવા મળે છે. હવે એ ફેરફારો આપણે નીચે પ્રમાણે જોઈએ તો કુદરતી વનસ્પતિનું મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું જંગલ, બીજું ઘાસના મેદાન, ત્રીજું કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા. પહેલું આપણે જોઈએ જંગલ. વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે. જે વનસ્પતિ છે કેવા પ્રદેશોમાં ઉગે છે તો અનુકૂળ તાપમાન મળી રહે અને વરસાદનું પ્રમાણ પણ સારું હોય એવા પ્રદેશોમાં વનસ્પતિ ઉગે છે. તાપમાન અને વરસાદના આધારે ગીચ એટલે કે સઘન કે છૂટાછવાયા જંગલો જોવા મળે છે. જ્યાંનું તાપમાન અને વરસાદના આધારે ત્યાં ગીચ કે છૂટાછવાયા જંગલો પણ જોવા મળે છે. અંડરલાઇન કરતા રહેજો. હવે પછીનું જોઈએ નંબર 2 ઘાસના મેદાનો. આ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રમાં આવેલા છે. જ્યાં મધ્યમ વરસાદ પડતો હોય તેવા પ્રદેશો કેવા હોય તો ઘાસના મેદાનો. ત્યાં ઊંચા ઊંચા ઘાસ ઉગે છે જેને ઘાસનું મેદાન પણ કહેવાય છે. નંબર 3 કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા. શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં
આવા વનસ્પતિ જોવા મળે છે. શુષ્ક અને ઓછો વરસાદ પડતો હોય તેવા પ્રદેશોમાં આ બધી પ્રકારની વનસ્પતિ જોવા મળે, જેમાં કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવાના ફેરફાર છે. વિશ્વની કુદરતી વનસ્પતિઓ અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે જાણીએ. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ અંડરલાઇન કરી લેવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ અત્યારે અહીં સુધી જ ચલાવીશું. બાકીનો પાઠ આપણે બીજા વિડીયોમાં શીખીશું. બીજો વિડીયો આવે ત્યાં સુધીમાં તમારે જે કંઈ આપણે અંડરલાઇન કરેલું છે, જે કંઈ શીખ્યા છે તેનો ઘરે બેસીને અભ્યાસ કરતા રહેવાનો છે. અગાડી પણ કીધું તેમ પરીક્ષા પણ ટૂંક સમયમાં આવવાની છે. ત્યાં સુધીમાં આપણે અભ્યાસક્રમ પણ પૂરો કરવાનો છે અને તમારે જે કંઈ અભ્યાસક્રમ ચાલી જાય તે વાંચતું પણ રહેવાનું છે. તો હવે આપણે નવો વિડીયોમાં મળીશું.